નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે, જેમાં ભાઠેના વિસ્તારના પંચશીલનગર મકાન નંબર 517ના બીજા માળે આવેલ રૂમમાંથી કુખ્યાત ડ્રગ્સ માફિયા જમીન જંગલી તથા તેના અન્ય સાથીઓ ભેગા મળી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી। બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરી હતી, જેમાં પોલીસે આરોપી જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી હતી। ત્રણેય આરોપી પાસેથી કુલ 12.540 કિલોનું ₹1,25,00,000નું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે। સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે। સિરીઝ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે। અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા, અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે। 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે।